હવે નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકાધીશ જગત મંદિરે પૂજન અર્ચન કરી દર્શન કર્યા। રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલતા પીએમ જગત મંદિર પહોંચ્યા હતા। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા, પૂજન અર્ચન કર્યા। બેટ દ્વારકા મંદિર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેમના ડ્રીમ પ્રોજેક્ટ ઓખા બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેથી બેટ દ્વારકા જનાર દરરોજના હજારો યાત્રિકોને અનેરી સુવિધાનો લાભ મળશે। પીએમ ભાજપના નેતા મંત્રીઓ આગેવાનો સાથે બેઠક કરી શકે। બપોરે 1 કલાકે પ્રધાનમંત્રી દ્વારકામાં જનસભાને સંબોધન કરશે, જ્યારે બપોરે 2:15 પીએમ દ્વારકાથી રાજકોટ આવવા માટે રવાના થશે। પીએમ મોદીના દ્વારકા પ્રવાસને લઈને સ્થાનિકોમાં ઉત્સાહ। દ્વારકાવાસીઓને બેટ દ્વારકાથી જોડતા સુદર્શન બ્રિજની ભેટ મળી। સુદર્શન બ્રિજને રામ સેતુ સાથે સરખાવીને પોતાની ખુશી વ્યક્ત કરવાની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો। દેશને આજે મળશે 5 નવી એમ્સ। રાજકોટ ઉપરાંત યુપીના રાયબરેલીની એમ્સનું થશે લોકાર્પણ। પંજાબના ભટિંડામાં એમ્સનું લોકાર્પણ। આ તરફ આંધ્રપ્રદેશના મંગલાગિરીને મળશે એમ્સ। પશ્ચિમ બંગાળના કલ્યાણીને પણ એમ્સ મળશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત દ્વારા દેશને સંબોધિત કરશે। પીએમ મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતનો 110મો એપિસોડ 11 વાગ્યાથી પ્રસારિત થશે। વર્ષ 2024નો આ બીજો મન કી બાત કાર્યક્રમ। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા રાજકોટમાં સિનર્જી હોસ્પિટલમાં રાઘવજી પટેલના ખબર અંતર પૂછ્યા। રાઘવજીભાઈને બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ સતત સંપર્કમાં। હાલ રાઘવજીભાઈ પટેલની તબિયત સુધારા પર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે। 27મી ફેબ્રુઆરીએ વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ। ગાંધીનગર મત વિસ્તારમાં વિકાસ કાર્યોની ભેટ આપશે। 758 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે। સેક્ટર 21ની સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ। ગુડાના 2663 આવાસોનું ડ્રો યોજાશે। અમિત શાહ પેથાપુરમાં જાહેર સભા સંબોધશે। 4.13 કરોડના ખર્ચે બનેલા 4 સ્કૂલના નવા મકાન, 50 લાખના ખર્ચે તૈયાર થયેલું J2 ખાતેનું ટ્રાફિક સર્કલ। જ્યારે કે સેક્ટર 6માં 73 લાખના ખર્ચે ડોક્ટર હાઉસ પાસેનું પાર્કિંગ, પાવર ગ્રીડ કોર્પોરેશન તરફથી મળેલું રોડ સ્વીપર મશીન। અમદાવાદ અંધજન મંડળમાં યોજાઈ અનોખી કાર રેલી। પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓએ કારના ચાલકને કયા રસ્તે જવું, કઈ બાજુ ટર્ન લેવો તેનું માર્ગદર્શન આપ્યું। 45 કિલોમીટરની કાર રેલીમાં 90થી વધુ પ્રજ્ઞાચક્ષુ લોકોએ ભાગ લીધો। 29મી ફેબ્રુઆરીએ ભાજપની પહેલી યાદીમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નામની થઈ શકે છે જાહેરાત। આ યાદીમાં 100 ઉમેદવારોના નામની શક્યતા। સુરતમાં મહિલાની હત્યા કેસમાં મોટો ખુલાસો। પ્રેમીએ જ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી। પોલીસે મહારાષ્ટ્રથી આરોપી ઝડપ્યો। 20 વર્ષથી ચાલતા લગ્નેતર સંબંધોનો કરુણ અંજામ। અન્ય યુવકના પ્રેમમાં પડેલી 45 વર્ષીય પ્રેમિકાની હત્યા। જ્યારે કે વડોદરામાં મોડી રાત્રે ઇમારત ધરાશાયી। માંડવી મેઇન રોડ પર આવેલ ઇમારત ધરાશાયી। મકાનનો ભાગ કાર પર પડતા કારને પહોંચ્યું નુકસાન। મોટી જાનહાનિ ટળી।